નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। એટીએમ મશીનનો ઉપયોગ કરનારાઓ સાવધાન, એટીએમથી કેશ કાઢનારા ગ્રાહકો માટે અત્યારે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। દેશના ઘણા બધા એટીએમ ઓપરેટરોએ રોટર ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારાના લેવામાં આવશે, જેમાં એસબીઆઈ, આઈસીઆઈસી, એચડીએફસી જેવી ઘણી બેંકોનો સમાવેશ થાય છે। જો કે પહેલા 15 થી 17 રૂપિયા ચાર્જ થતો હતો, હવે તે 23 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો મોંઘા રિચાર્જ સામે ખુશ ખબર। ખાનગી કંપનીઓ દ્વારા મોબાઈલ રિચાર્જના ભાવમાં વધારો કર્યો છે। બીએસએનએલે સસ્તો અને સારો પ્લાન રજૂ કર્યો છે। હવે કંપનીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે। સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે જાહેરાત કરી છે કે કંપનીએ દેશના વિવિધ ભાગોમાં 10,000 જેટલા 4G ટાવર લગાવ્યા છે। બીએસએનએલની આ જાહેરાતથી એવી શક્યતાઓ વધી છે કે કંપની ટૂંક સમયમાં 4G સેવાઓ શરૂ કરી શકે તેમ છે। ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો શાળાઓમાં ગીતાના પાઠ ભણાવવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડીઈઓ કચેરી વિસ્તારમાં આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ ભણાવવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની નવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ ગીતામાંથી 51 જેટલા શ્લોકો અલગથી તારવવામાં આવ્યા છે, જે સીધા વિદ્યાર્થીઓના જીવન ઘડતર અને બોર્ડ પાઠ શીખવે તેવા છે। જો કે વર્ષના અંતે તે શ્લોકોની પરીક્ષા પણ યોજાશે, જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને 11,000 થી 51,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો 4 વીર સપૂતો થયા શહીદ। જમ્મુ કાશ્મીરમાં આર્મીના વાહન ઉપર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ થયા છે। સેનાના 9 અધિકારી ક્ષેત્રમાં આર્મીની ગાડી ઉપર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે। આ આતંકી હુમલા બાદ આતંકીઓ ત્યાંથી ભાગી નીકળ્યા છે। આર્મી દ્વારા તેમનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની વધુ તીવ્રતા જોવા મળે તેમ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ અને આહવામાં 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। અમુક વિસ્તારોમાં ગાજવીજ તેમજ પવનની તીવ્ર ગતિથી વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે।